આગામી 26મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ જાહેર સભાને સંબોધન કરવા આવી રહ્યા છે ત્યારે તેમની જાહેર સભામાં ભાજપનો ગઢ ગણાતા નખત્રાણા પંથકમાંથી હજારો માનવ મેદની ભુજ ખાતે સભામાં જોડાશે, જેના ભાગરૂપે નખત્રાણા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સરકારી કચેરીઓના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં જે તે અધિકારીને જવાબદારી સોંપવા અને કાર્યક્રમને આખરી ઓપ આપવા પર પરામર્શ કરાયો હતો। વિવિધ ગામોમાંથી એસટી 250 ગામમાંથી 5000 ઉપરાંત લોકો જોડાશે। તેમના માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ હતી અને ત્રિપાંખીય કાર્યક્રમમાં એસટી રૂટો ખાલી ન જાય તેમજ ફૂડ પેકેટ પાણી સહિતની વ્યવસ્થા અંગે જવાબદારી જે તે અધિકારીને સોંપવામાં આવી હતી। બીજી તરફ ધારાસભ્ય કાર્યાલય ખાતે પીએમ જાડેજાના અધ્યક્ષ સ્થાને મોદીની સભા માટે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત દીઠ 4 ઇન્ચાર્જને એસટી અને લોકોની જવાબદારી સોંપવામાં આવી હતી। નરેન્દ્ર મોદીના સભાને લઈને સરકારી કચેરી અને ભાજપ કાર્યાલય ખાતે ધમધમાટ જોવા મળી રહ્યો છે। નખત્રાણા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા મેઇન બજારમાં વેપારી આગેવાનો તેમજ સામાજિક આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું।